સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે। આ એ જ બતાવે છે કે અહીંથી જેટલા પદયાત્રીઓ આપણી સાથે જોડાણા અને કોઈને સંજોગો વરસાદ ગયા આવ્યા પણ લગભગ જેને કહેવાય બધા જ તમે એક ભાવ ને લાગણીથી આ પદયાત્રામાં જોડાણા એ એક ખૂબ મહત્વનો સંદેશ એટલું જ નહીં પણ આ ભગવાન શિવના આશીર્વાદ હોય તો જ આ શક્ય છે। બાકી તો ઘણી વખત તમે જાણો છો અમે બધા રાજકીય માણસોને ભેગા કરવા હોય ધીરુભાઈ તો આપણે બધા અનુભવ્યું જ છે। હવે અત્યારના પહેલાં તો આપણે હતા એ વાત જુદી છે। એને ભેગા કરવા હોય તો વાહન મૂકે અંદર એકાદું ટિફિન મૂકે કંઈક બીજું મૂકે તો જ ઈવડાય બધા બસમાં ચડે। રમેશભાઈ આવું થાય છે ને અત્યારે ઘણી જગ્યાએ પણ આ એક લાગણીથી અને ભાવથી જે રીતે જન સુખાકારી માટે લોકોની સુખાકારી માટે અને લોકોના કલ્યાણ માટે સૌ સમાજના લોકોને આમાં બધા જ સમાજના લોકો છે કોઈ એમાં જ્ઞાતિ જેવું બધા સમાજના લોકો જોડાણા રસ્તામાં સ્વાગત કર્યું ભાવથી સંતો મહંતોએ પણ ક્યાંક જુદા રસ્તામાં આવતા દેવી દેવતાઓના પણ જ્યાં દર્શન કરવા ત્યાં પણ સંતો મહંતોના આશીર્વાદ બધા જનતાને આપણને બધાને એમના મળ્યા અને આપણે બધા એ જે પદયાત્રીઓ છે એમણે આ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પણ સર્વ જનોના સુખો માટે સર્વના કલ્યાણ માટે અને સૌને અહીંયા આજે 7મા દિવસે એટલે આજે અહીંયા સોમનાથ પહોંચ્યા છે। શિવ ભગવાનની કૃપા એક પણ માણસને કોઈએ બિલકુલ ફરિયાદ કે મને આજે કંઈક પેટમાં દુખે છે અથવા માથું દુખે છે અથવા ક્યાંક પગ દુખે છે પગ તો સ્વાભાવિક છે થોડું ઘણું ચાલ્યા હોય એટલે ઓલા રહેશે પણ એ સિવાય એક પણ માણસે એવી ફરિયાદ નથી અમને કરી। સતત મેડિકલની ટીમ પણ હારી રાખી હતી પણ છતાં એક પણ માણસે વ્યક્તિગત કદાચ થોડું ઘણું દુખાવો વગેરે થયું હોય પણ એવું કોઈ જેને ઇમરજન્સી જરૂર ઊભી થાય એવું એક પણ માણસને આ બરાબર જોજો શિવની ભગવાનની કૃપા ઈશ્વરોની કૃપા હોય તો છે। અને કેટલા બધા વડીલો ને યુવાનો જે રીતે ત્યાંથી મારી સાથે શરૂઆત કરીને અહીં સુધી હજી આ કેમ્પસમાં પહોંચ્યા ને ત્યાં સુધી લગભગ ક્યારેય કોઈ વાહનમાં ટેકો નથી લીધો। એકાદ 2-5 કલાક ટેકો લીધો હોય ટેકો એટલે સમજે ને તો બેહેડ ઉતરી જાય એવું એવા ઘણા બધા આમાં છે યાદી અમે માગી છે લીધી છે યાદી અને એવાને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું અને એમનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું હોય। કેટલાક મિત્રો ગયા આવ્યા અને પણ એમણે પણ જે ભાવથી ઘરની ચિંતા કર્યા વિના આ પદયાત્રામાં જોડાણા છે કે ઘરે હવે 2-5 દિવસ જે કાંઈ ધંધા વ્યવસાયમાં એ ભગવાનના ભરોસે છોડીને પણ પદયાત્રામાં જોડાણા એવા બધા જ સૌને હું હૃદયથી એમનો આભાર માનું છું અને હું આપ સૌનો ઋણી છું કે તમે બધાએ આ ખૂબ સરસ મજાની આ પદયાત્રા મને કેટલાક મિત્રો બાજુમાં આવીને એવું કહેતા કે આમાં બધા જ સમાજના લોકોએ સ્વાગત કર્યું સન્માન કર્યું આપણે પદયાત્રાને આવકારી અને શુભ હેતુથી જે કામ થઈ રહ્યું છે તો સોશિયલ મીડિયામાં અને આ ચેનલોમાં આના સિવાય કંઈ હાલતું જ નથી એટલે મેં કહેવાય તો ખબર નહીં પણ છતાં જે રીતે યુટ્યુબ ને ચેનલોમાં બધા જ નાના મોટા સૌ યુવાનોએ જે રીતે આ પદયાત્રાનું સ્વાગત સન્માન કેટલાક ગામડાઓમાં તો જે અમારી સાથે છે ખબર છે બધા ગામના બધા બહેનો દીકરીઓ નાના બાળકો સહિત રોડ ઉપર આવીને સ્વાગત કર્યું જેવા કેટલાય ગામડાઓ અને કોઈને સ્વાર્થ વિના નહીંતર એમને તો ઘણા બધા પદયાત્રીઓ આવતા અને જતા હોય પણ છતાં એ સ્વાર્થ વિના બધાએ સ્વાગત કર્યું છે એના બધાને હું એ જેમણે સ્વાગત કર્યું છે એની નોંધ તો શક્ય એટલી લેવાનો અમે પ્રયત્ન કર્યો તો એ બધાનું વંદન કરું છું। એમાં બધાએ જે રીતે આ પદયાત્રીઓનું ભાવ લાગણીથી સન્માન કર્યું છે એટલે ફરી હું આપ સૌને અને પૂજ્ય સંતોને પણ વંદન કરું છું જેમણે આ પદયાત્રીમાં આપણને એમના આશીર્વાદ હંમેશા રહ્યા છે। આજના આ આવતીકાલે આપણે સવારમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરીને લગભગ ધજા ચડાવી દીધા પછી
આપણે દર્શન કરીને દર્શન કર્યા પછી ફરી પાછા અહીંયા પ્રસાદ લઈને છૂટા પડશું. એટલે અત્યારે સમાપન શબ્દ હું નથી વાપરતો, પણ કાલે આપણે બધા ભેગા આ રીતે કંઈ થવાની જરૂર નથી, પણ ત્યાંથી દર્શન કરીને આવે પ્રસાદ લઈને પોતાની અનુકૂળતા પ્રમાણે જવા માટેની પણ એમને છૂટ રાખશો. એટલે અત્યારે આજે સમાપનના ભાગરૂપે નહીં, પણ આજે બધા પદયાત્રીઓ આવ્યા છે, તમે બધા જે ભાવ લાગણીથી આ પદયાત્રીમાં જોડાણા, પદયાત્રી તરીકે જોડાણો છો. એટલે આજે સમૂહમાં મળી લેવાય, કાલે પછી બધા કોઈ દર્શન કરીને બીજે આજુબાજુ ક્યાંય દર્શન કરવા અથવા ફરવા હરવા જવું હોય તો જઈ શકે. પણ સવારે બધા અહીંથી આપણે જે કંઈ બધા પૂજા વિધિ અને ત્યાં જવાનું છે, ત્યાં જે રીતની વ્યવસ્થા ગોઠવવાની છે પછી એમણે તમને કહું છે. આજના આ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સંતો, આદરણીય પૂજ્ય સંત યોગી બાલ યોગીદાસ જેવો છાસિયા બાપુ તરીકે ઓળખાય છે, સતરંગ જગ્યાના પૂજ્ય પ્રેમ બાપુ, કાળાસરથી વાલજી ભગત, કેલા સોમનાથથી વિક્રમગીરી બાપુ, એમની સાથેના અથસણીથી પૂજ્ય સંત શ્રી અને એમની સાથેના બધા મનુભાઈ અને એમની સાથેના આવેલા પૂજ્ય સંતો, બધાના નામની યાદી માફ કરજો, પણ પૂજ્ય સંતો આપણી વચ્ચે આપણા પૂર્વ ભાવનગરના પૂર્વ સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ અહીંયા આપણી વચ્ચે હમણાં ધારાસભ્ય ભાઈ શ્રી ભગાભાઈ બારડ, એ આ તલાલાના ધારાસભ્ય પણ આપણી વચ્ચે હતા. આપણી વચ્ચે પૂર્વ મોરબી ટંકારાના ધારાસભ્ય અને હળવદના ધારાસભ્ય ભાઈ શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ ચુડાસમા, ભાઈ શ્રી કાનાભાઈ ગઢિયા, જેમણે અહીંયા થોડી ઘણી બધી વ્યવસ્થામાં ખૂબ આપણને આટલી બધી સંખ્યા હોવા છતાં એને મૂંઝવણ વિના એના બધા આગેવાનો અને બધા સમાજના આગેવાનો જે સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે. અહીંયા બધાને આટલા બધા તમને ખબર છે કે હાથ ચવાય અઘરા હોય, પણ હમણાં હું રસ્તામાં આવતો એટલે મેં તમે હું આ બધા આટલા બધા મહેમાનો આવી ગયા છે, મહેમાનોનું કેમ થશે, એટલે કે તમે મૂંઝાવને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એવા બધા જ અહીંના સમાજના અન્ય સમાજના આગેવાનો ભાઈ શ્રી કાનાભાઈ ગઢિયા, પ્રવીણભાઈ ચુડાસમા, રામભાઈ ચૌહાણ, ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી વિનુભાઈ, વીરાભાઈ, મેરુભાઈ, રામજીભાઈ, પ્રદીપભાઈ, ઉમૈયા ધામના ખાસ તો આપણે આભાર માનવો જોઈએ ઉમૈયા ધામ ટ્રસ્ટના અને આ સંસ્થા જેમણે આપણને આ મહેમાન ગતિ કરવા માટે મહેમાન તરીકે આપણને આપી છે. એને ભરોસો હોય તો જ આપે ને કે પદયાત્રીઓ છે, આ પદયાત્રીઓ જે અહીંયા આપણને જે કંઈ પુણ્ય પ્રાપ્ત કરવાનો એનો હિસ્સો પણ અહીંયા આવીને કંઈક મૂકી જશે, એવો ભરોસો હોય તો જ આ ઉમૈયા ધામમાં આપણે અહીંયા સરસ મજાની આ રહેવા માટેની સુવિધા માટે વ્યવસ્થા કરી છે આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને એની સાથે ભાઈ જયંતિભાઈ સોલંકી, શૈલેષભાઈ, જયંતિભાઈ, લક્ષ્મીકાંતભાઈ અને વિવિધ બધા જ જિલ્લાઓમાંથી યાત્રીઓને શુભેચ્છા પાઠવી ગયા. ભાવનગરની ઘણી બધી મોટી સંખ્યા જિલ્લામાંથી બધી મહુવા સહિત છેલ્લા દરિયાકાંઠા સહિતના બાજુનો અમરેલી જિલ્લામાંથી પણ ઘણા બધા આપણને પદયાત્રીઓ, બાબરા સહિતની બાજુના, ત્યાંથી આગળ વહીએ અહીંયા ગીર સોમનાથ તો ખરો જ, જુનાગઢ જિલ્લામાંથી પણ ખરા, પોરબંદર જિલ્લામાંથી પણ થોડા ઘણા આપણા લોકો આપણને આ બધા સમાજના પાછા એક નહીં એ બાજુથી ઘણા બધા આપણને આ પદયાત્રામાં ત્યાંથી જઈએ એટલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ઘણા બધા લોકો આપણને આ પદયાત્રામાં સામેલ થયા. રાજકોટ જિલ્લાનો તો હોય જ, પેલી બાજુ કચ્છમાંથી પણ બધા આમાં સામેલ થયા. એટલે એક દ્વારકા જિલ્લાના જામનગરની બાજુના એટલે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ત્યાંના પણ એક દિવસ પહેલાં આપણને પદયાત્રીઓને શુભેચ્છા પાઠવવા માટે અમદાવાદ જિલ્લામાંથી આવ્યા હતા. પેલી બાજુ આજ પાલનપુરથી થોડા લોકો મિત્રો બધા શુભેચ્છા પાઠવવા આવ્યા છે. આમ પેલી બાજુ દાહોદ બાજુથી, ગોધરા બાજુથી પણ કેટલાક મિત્રો આપણને આ શુભેચ્છા પાઠવવા પદયાત્રી તરીકે એ આપણી વચ્ચે રહ્યા છે. એટલે સૌરાષ્ટ્રના અને ગુજરાતના કેટલા એવા જિલ્લાઓ છે જેને લગભગ આ પદયાત્રીના દર્શન કરવામાં ક્યાંક ચૂક ખાધી હોય. હું તો એમ કહું છું કે જેમાં હવે કોઈ નજીકના રાજકોટ જિલ્લામાંથી આ પદયાત્રામાં ન જોડાણા હોય અથવા તો ત્યાં બેઠા બેઠા કંઈક દુઃખી થતા હોય ને એની જિંદગીનો આ લાવો ગુમાવ્યો. બરાબર, કઈ એકલો કઈ નથી આવી શકવાનું નથી, જહદણ કે વિછ્યાથી કોટાથી, અને ત્યાં બેઠા બેઠા કઈ દુઃખી થતા હોય તો આપણે ભગવાન એને સદબુદ્ધિ આપે. એટલે કેટલા બધા મિત્રોએ આપણને આશીર્વાદ આ પદયાત્રીઓને આપ્યા છે કે જેની કલ્પના ન કરીએ. અને આપણે પણ જેને કહીએ સૌના કલ્યાણ માટે, જનતાના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડીને એક જેને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવાના ભાગરૂપે એટલું જ નહીં પણ રાજ્ય સરકારના મંત્રી તરીકે રાજ્ય સરકારના મારા વિભાગોની યોજનાઓની પણ જ્યાં હું ક્યાંક રોજગારીના મેળાઓ હોય, બહેનોની
મિશન મંગલમની બહેનો હોય અને લાભાર્થી હોય, એ ઉપરાંત મહિલા બાળ વિકાસની યોજના હોય, રાજ્યની આરોગ્યની યોજનાઓ, વિવિધ વિભાગોની યોજનાઓની વાત પણ રસ્તામાં મેં જ્યાં મળ્યા પદયાત્રીઓ અથવા નાના મોટા કાર્યક્રમો રાખીને હું કરતો આવ્યો. આમ આપણે રાજ્ય સરકારના વિસ્તારના વિકાસ તો ખરા, પણ રાજ્ય સરકારના વિકાસ માટે ભવિષ્યમાં એક રાજ્ય વિકસિત રાષ્ટ્ર બને એ માટે જે લોકોની કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકારની ભારત સરકારની છે, એ યોજનાઓ લોકો સુધી પહોંચે એની વાતો પણ રસ્તામાં કરતા આવ્યા, એની વાતોને સંદેશો પણ લોકોને આપતા આવ્યા. આમ વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે, પ્રજા સુધી પહોંચે અને ભવિષ્યમાં એની સુખાકારી વધે એવા વિવિધ ઉદ્દેશ્ય સાથે રાજ્યના રાષ્ટ્રના વિકાસ, જે રીતે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી જે રીતે આ યોજનાઓ મૂકીને લોક કલ્યાણના કામો કરી રહ્યા છે, એમ આપણે પણ આ બધા લોક કલ્યાણના કામોની સાથે ઉદ્દેશ્ય સાથે આગળ વધ્યા હતા અને ખૂબ સફળતાપૂર્વક આપણે આ પાર પડ્યો છે. એટલે ફરી હું આપ સૌને, જે પદયાત્રીઓ આપ સૌ લાગણીથી ભાવથી અહીંયા આવ્યા છો, હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આપ સૌના ઋણી છીએ. અને આપણે બધા એક વિકસિત આ વિસ્તાર બને, વિકસિત રાજ્ય અને રાષ્ટ્ર બને, એમાં રાષ્ટ્રભાવના સાથે સૌ સમાજનું, સૌ લોકોનું કલ્યાણ થાય એવા ઉદ્દેશ સાથે જ્યારે અહીંયા પધાર્યા છીએ, ત્યારે મારે સૌને ફરી શુભેચ્છા સાથે અને આપ સૌને હું પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે આજની આ પદયાત્રામાં શરૂઆત કરવાના હતા, ત્યારે હું એ તમને કહી દઉં કે જ્યારે આનો એજન્ડા નક્કી થયો કે પદયાત્રા આપણે કરીએ છીએ, તો એને એક પ્રોગ્રામ આખો કરીને મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આપ્યો અને અમારા માન્ય પ્રમુખશ્રીને આપ્યો. બધા જ મંત્રીમંડળના અમારા બધા સભ્યોને આનો આમંત્રણ મેં જાણ કરી હતી કે હું આટલા દિવસ સુધી પદયાત્રા, કે તમે 7 દિવસ આ પદયાત્રામાં ચાલશો. કેટલા લોકોને શંકા હતી, એટલે મેં કહું ચાલવાનો છું, તમે મારી શંકા જ નહીં કરો, અને 7 દિવસથી ચાલવાનો છું. અને એ વિસ્તારમાં સંદેશો જવાનો છે કે અમે લોકોની સુખાકારી માટે અને લોકોની અવેરનેસ માટે, જાગૃતતા માટે અમે પદયાત્રામાં ચાલવાના છીએ. આનો સંદેશો ક્યાંક ખૂબ સારો ગયો છે. લોકોને એક ભાવના જાગી કે ભાઈ ના ખરેખર લોક કલ્યાણના કામો, આ રીતે જાગૃતતાના કામો પણ થઈ શકે. એટલે ફરી તમને બધાને મારી શુભેચ્છાઓ છે, પણ મારી તમને બધાને ખાસ વિનંતી છે 2-3 બાબતોની. કાલે આપણે સવારે ભગવાન શિવની પૂજા અર્ચના, એમાં બધા તો નહીં બેસી શકે, અમે અમારા પરિવારમાંથી 2-5 બેસવાના છીએ, અને બીજા થોડા જે કાયમી પદયાત્રી તરીકે ચાલ્યા છે એમને અલગ બેસવાની વ્યવસ્થા ત્યાં એને પહેલાં હરોળમાં કરી છે, અને જે સાધુ સંતો જે 2-5 છે એમને પણ આગળ, પછીની ત્રીજી હરોળમાં એક સાથે બેસી શકે. બાકીના આવ્યા ગયા એ બધા જ પદયાત્રીઓની એને બેસવાની પણ આગળ થોડી વ્યવસ્થા કરી છે. અને બાકીના બધા માટે ત્યાં અંદર તો પેલો ભાગ નહીં લઈ શકીએ, પણ ધજા ચડાવીએ ને એ વખતે બધા જ લોકો ત્યાં ધ્વજારોહણ વખતે આવે અને ભગવાનના દર્શન કરવા માટે. જો તમે બધા ત્યાંથી અહીં સુધી આવ્યા છો, ત્યારે તમે ભાવને લાગણીથી આવ્યા છો કે આપણે અહીંયા દર્શન કરવા જ છે, તો એના માટેની સરસ મજાની વ્યવસ્થા કરવાનું મેં અમારા અહીંના આપણા પ્રાંત અધિકારી આર્યસિંહ બધાને કીધું છે કે અમે વ્યવસ્થિત રીતે અમારા આવેલા પદયાત્રીઓ દર્શન કરી શકે એ રીતની વ્યવસ્થા કરી છે. એટલે આપણે અહીંથી 6:30 લગભગ બધા મંદિરનો જે સ્વાગત મુખ્ય દરવાજો છે ત્યાં આપણે સાથે એવું લાગશે ને ડીજે સાથે અહીંથી જે કાંઈ આગળ પદયાત્રામાં ચાલ્યા એ રીતે ત્યાં સુધી જઈશું. પણ ત્યાં ગયા પછી જો મને 1-2 વાત નહોતી ગમી, અને એ બધા કોઈ ખોટું નહીં લગાડતા, આપણે બધા પદયાત્રી તરીકે જે રસ્તામાં આપણે વ્યવસ્થા બધા ભાવને લાગણીથી કરી હોય, કોઈ જગ્યાએ ચા પાણી કરી હોય, નાસ્તાની કરી હોય, કોઈ પીણાની કરી હોય, વગેરે વગેરે, તો ત્યાં તો બધાના માટે વ્યવસ્થા દરેક લોકોએ ભાવથી કરી છે. પછી 25-50 હો નહીં. અહીંયા ગઈકાલે રાત્રે મને થોડા લોકો એમ કહેતા હતા કે લગભગ 200-300 ને આ બધા લોકો આવવાના છે. એટલે મને ગઈકાલે થોડા લોકોને મેં ઠપકો આપ્યો તમારી સાથે જે વ્યવસ્થામાં હતા, મેં 200-300 ને એની અંદર એક મીંડું ચડાવી દીધું. 1500 નહીં, પણ 1500 થી 2000 કે 2500 જેટલા આવવાના છે, અને બધા ભાવથી આવવાના છે. એટલે આપણે એની ચિંતા કરવાની, કોઈ આવે ને એના માટેની પ્રસાદની રહેવાની વ્યવસ્થાની જવાબદારી આપણી છે. અને અહીંયા બધા આગેવાનોએ કહી દીધું તમારે કે જેટલા મહેમાન ભલે ને આવે એ વ્યવસ્થા મહેમાનોને અમે કરવાના છીએ. એટલે આવું ખૂબ વ્યવસ્થિત રીતે આ આયોજન કર્યું છે. ત્યારે ક્યાંક આપણે એક આવી મંડળીએ ટોળામાં ભેગા થઈ જ ખરાબ દેખાય. એટલે આવતીકાલે જ્યારે મંદિરે આપણે જઈએ દર્શન કરવા માટે, તમને ભરોસાથી તમને બધાને વ્યવસ્થિત રીતે દર્શન થાય મંદિરે એ રીતે જરૂર પડશે તો લાઇનબદ્ધ વ્યવસ્થા કરવાનું પણ આપણે વહીવટી તંત્રને કહીશું. એટલે એ પ્રમાણે બધા દર્શને આવે. બધાને પૂજામાં તો ન બેસાડી શકાય, એટલી જગ્યાનો અભાવ હોય, પણ મેં આપણે કહ્યું કે લાંબા સમય સુધી પદયાત્રા